જૂનાગઢમાં ફરી એક વખત ધાર્મિક દબાણ પર ફર્યું બુલડોઝર। સુદામા પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ હટાવતા ચકચાર મચી। જૂનાગઢ શહેરની સુદામા પાર્ક સોસાયટીમાં તંત્ર દ્વારા મોડી રાત્રે કાર્યવાહી કરીને ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું। સોસાયટીના કોમન પ્લોટમાં 190 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે દરગાહ બાંધી દેવાઈ છે। મહાનગરપાલિકાએ અગાઉ નોટિસ આપી હતી, પરંતુ દબાણ હટાવવામાં આવ્યું નહોતું। આથી તંત્રએ પોતાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરી લગભગ 40 લાખ રૂપિયાની કિંમતની જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવી। મોડી રાત્રે કાર્યવાહી દરમિયાન કોઈ અણધારી ઘટના ન બને તે માટે આરઆરએફ અને શહેર પોલીસ ખડે પગે રહી હતી। આ કાર્યવાહી પછી અન્ય ગેરકાયદે દબાણકારો માટે પણ તંત્રએ ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે। આ પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે દબાણો સામે તંત્રની કાર્યવાહી થઈ હતી। ગાંધીનગરના બહિયલમાં હિંસા બાદ 186 ગેરકાયદે એકમો પર બુલડોઝર ફેરવાયું, તો વિરમગામના થોરી થાંભા ગામે પણ 100થી વધુ દબાણો દૂર કરાયા હતા। આણંદના ખંભાતમાં નગરપાલિકાએ 2 દિવસ પહેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ધાર્મિક કે કોઈપણ પ્રકારનું દબાણ કાયદાથી ઉપર નથી, તે તંત્રએ અને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે।